ભાઈઓ જો રિક્ષા ચલાવે ચલાવી પડે એ તો માતેશ્વરીમાં માણસો ને કેવા દાડાઈ જાય ઘર ચલાવવા માટે રિક્ષા ચલાવવી પડે મોટા ભાઈ મજૂરી એ કરવી પડે અલે આ પડી જાય લે બસ અબ મત ખોલ એ વાડી અમે અંતારિયા રોડે આવી જઈએ ગમે તાણ વચ્ચે બંકાઓ કૂદી પડી આ રિક્ષામાં આપણે ટેપ ના ખાવાનું પાછળ હા હા જંગલ હે જંગલ ઈધર તો ભૂતાતે રિક્ષામાં ટેપ ના ખાવાનું આપણે મોટું ડીજે વેન્યુ જેવું ભાઈ ઓવે મસ્ટેંગ વેન્યુ છો મસ્ટેંગ જેવું છે કે નહીં હા છે ચાલે ને રિક્ષા છે કમ્પ્લીટ બાપુનો એક જ નિયમ બહુ નિયમ હે બાપુનો હપ્તા ભરાય તો ભરવાના બાકી નહીં ભરવાના હા ઉઠાઈ જાય બીજું કઈ આ સાંગલા ગન્નાળું આવી ગયું હે ચાંદલો ને નહીં લે ચોણક ખેલે તું તો એ યાર ફરેલો નહીં કુ આ બાજુ ચાલે કેન્ટીન બાજુ ચાંદલો લે આવું ફેર પડવાનું આ બાજુ ચોણક એટલે ચોણક જ કેવું પડે ચલોડ્યા કરી ચોણક ખેમન ચલોડ્યા ફેલું રહ્યો બહુ ફેર આ જો અમારે જેવા બંકા નીકળી જાય ગાડી લઈને અમારા ભાઈ દીપુના ભાઈબંધો અમે લેવા જઈએ કે પટેલના ક્રિશભાઈ કાનુભાઈ પટેલ એ ભણા તું તો બોલ યાર બોલ મારા દીપુભાઈ ડ્રાઈવર અને રિક્ષા ભાઈ બીજાની हमारी इच्छा भाई રિક્ષા અમારા પૂછા દાદાની हाँ दिन में तो रोज घूमने जाना है ना અમે આવી જઈએ અમારી ફેમસ ચોકડી અમારા ભાઈઓથી વખણાતી ચોકડી ला भाई घर आई जाओ नॉक पूरा कर दो એવું હા કે પટેલને મળીને બ્લોગ પૂરો કરીએ ને एक पटेल ना मली दिया આ છે અમારા ભાઈઓની બેઠક વાહ ભાઈ વાહ क्रिश भाई पटेल ने बताओ जो ક્રિશભાઈ પટેલને મળવું હોય તમારા તો સ્પેશિયલ આજો શિવશક્તિનું બોર્ડ એના અંદર વળ્યા નીકળ આ પહેલી નહીં બીજી દુકાન આવો એક કે પટેલની ओ क्रिश भाई पटेल બહાર આવો आई गया हमें એટલે બહાર તો આવો બોલાઈ લે દિયો ને हाँ भाई क्या तुमने बोलो क्या स्टार्ट आ गया